હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, કાલે સુરતથી પરવીનભાઈ મને મળવા આવ્યા અને અમે શેરબજારની ખૂબ વાતો કરી, પરંતુ એમાંથી મને એ નિષ્કર્ષ નીકળ્યો છે કે ઘણા લોકો મને ફોલો કરે અને જે લોકો મને ફોલો કરે છે એમને મારે વિનંતી કરવાની છે આ વિડીયોમાં. મિત્રો, શેરબજાર વિશે શરૂઆતથી અત્યાર સુધીના સમયની વાતો કરી બંને, અને જે લોકો મને મારા વિડીયોને લાઈક કરેલ છે, શેર કરેલ છે, તેવા બધા મિત્રો એમાંથી મોટા ભાગના બહુ સિરિયસલી લે અને તમે પણ શેરબજારને જાતે અભ્યાસ કરતા શીખો. મારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ એક જ છે કે તમને શેરબજારનું પૂરેપૂરું જ્ઞાન મળે. શેરબજાર કઈ રીતે કામ કરે છે, કંપનીઓ કઈ રીતે કામ કરે છે, કંપનીના ફંડામેન્ટ કેવા છે, અને શેરબજારમાં મારો જે અનુભવ થયો છે મને એ કેવો છે એની હું વાતો કરું છું. તમે ભલે મને ફોલો કરતા હો, પરંતુ મારે તમને એક ખાસ સલાહ એ આપવી છે કે તમે જાતે અભ્યાસ કરો. આ વિડીયોમાં કોઈ કંપનીની માહિતી આપવામાં આવે એનો તમે જાતે અભ્યાસ કરતા શીખો. અમારે કાલે બે નહીં વાત છે, તમે ફંડામેન્ટ ચેક કરતા શીખો. કંપનીનું સેક્ટર, કંપનીનો બિઝનેસ, એના 5 વર્ષના વોકડા, એનો EPS, પ્રમોટરનું હોલ્ડિંગ, પ્રમોટરો કોણ છે, પ્રમોટરો કેટલા છે, આ બધું તમે સર્ચ કરો અને પછી તમે તમારા એક્સપર્ટની સલાહ લો અને પછી આગળ વધો. મિત્રો, અને હું કોઈ શેરબજારનો એક્સપર્ટ નથી કે હું તમને સલાહ આપું એ સલાહ 100% સાચી હોય. શેરબજારમાં મેં પણ ઘણું નુકસાન કર્યું છે. મેં લીધેલી ઘણી કંપનીઓમાંથી અમુક કંપનીઓ ઝીરો થઈ ગઈ છે, અમુક કંપનીઓ સારી ચાલી છે, અમુક કંપનીઓએ ગજબનું રિટર્ન આપ્યું છે. એટલે મને ફોલો જે કરતા હોય, મારા કહેવાથી ભલે તમે તમારા શેર રડારમાં રાખો, પણ જાતે અભ્યાસ કરતા શીખો. તમે બીજાની સલાહ પણ લઈ શકો છો. એટલે ખાસ મારી બે હાથ જોડીની વિનંતી છે દર્શકોને કે મારાથી કોઈને નુકસાન ન થાય એની હું સતત કાળજી રાખું છું. અને કાલે મને પ્રવીણભાઈ મળ્યા પછી હું હવે વિશેષ કાળજી રાખીશ, કેમ કે મને હવે ખબર પડી કે ઘણા લોકો મને ફોલો કરે. મારી જે કંપનીઓના કહેવાથી ઘણા લોકોએ શેર લીધા છે અને એમાં સારી કંપની જો એમને પકડાઈ ગઈ છે તો એમને ફાયદો થયો છે, અને ખોટી કંપની પકડાઈ ગઈ છે ને ભલે વિડીયોમાં રજૂ કરી હોય એવી કંપની હોય અને કોઈ કંપનીમાં એમને નુકસાન પણ થયું છે. એટલે મારે ખાસ વિનંતી એ આજ કરવાની છે ખાસ કે મિત્રો, તમે પણ શેરબજારનો અભ્યાસ કરતા શીખો, શેરબજારમાં ધીરજ રાખતા શીખો, ધીમે ધીમે કામ કરો, બ્લોકમાં કામ ના કરો. એનું કારણ છે કે તમે ખૂબ બ્લોકમાં શેર લો અને કોઈ પણ કારણવશાત બજાર તૂટે તો તમને ગભરાટ થાય, પરંતુ તમે થોડા શેર લીધેલા હોય અને સારી કંપની હોય તો તમે એવરેજ કરી શકો. હવે આપણે એક વિડીયો એવો પણ બનાવીશું કે કઈ કંપનીમાં એવરેજ કરવું અને કઈ કંપની એક્ઝિટ કરવી, એના વિશે પણ આપણે થોડીક માહિતી આપવી છે. હવે શેરબજારને હું તમને ખાસ મારી નજરથી જોતો હું તો હું એ રીતે જોઉં છું કે શેરબજારની એક બિઝનેસ સમજો. મિત્રો, તમે કોઈ બિઝનેસ શરૂ કરો અને બિઝનેસમાં તમે પૈસા ખેંચ કરો તો તમારો બિઝનેસ ગ્રો નથી કરવાનો. ભલે તમે બિઝનેસમાં નફો કરતા હો, પણ નફો તમે ઘેર લાવો તો એ બિઝનેસ ગ્રો નથી કરવાનો. તમારે 5, 7 વર્ષ, 10 વર્ષ તમે જે કમો છો, તમે જે બિઝનેસમાં તમારા જે કમાણી થાય છે એ બિઝનેસમાં નોકરી પડે તો જ બિઝનેસનો વિસ્તાર થાય, બિઝનેસ ગ્રો કરે. શેરબજારમાં પણ એવું છે. તમને શેરબજારમાં નફો મળતો હોય, ડિવિડન્ડ મળતો હોય, બીજું મળતું હોય, તમારે એમાં રાખવું પડે. સારી કંપનીમાં તમારે વધારવું પડે હોલ્ડિંગ. અને ઘણા મિત્રો, આ હું તમને વાત કરું કે તમે 100 કમાતા હો કે 1000 કમાતા હો કે 2000 કમાતા હો કે 25000 કમાતા હો, પરંતુ જે તમારી કમાણી તમારા બિઝનેસમાં થાય એ બિઝનેસમાં તમે નોખતા રહો.
તો તમારો બિઝનેસનો વિકાસ થશે. અને શેર બજારની પણ બિઝનેસની તરીકે એને ધારો કે કોઈ કંપની આ બિઝનેસ એટલે કે તમે કોઈનો બિઝનેસ હોય ચાલુ બિઝનેસ અને એમાં તમે પાર્ટનર થો અને એ બિઝનેસ ગ્રો કરવા મળે એટલે તમારી પાર્ટનરશિપ જે છે એ મોટી થવા મળે. એ રીતે તમે શેર બજારમાં પણ સારી કંપનીમાં પાર્ટનર થો, તમારી શક્તિ મુજબ પાર્ટનર થો અને એ કંપની જેમ ગ્રો કરશે એમ તમારા પૈસા ગ્રો કરશે. કેવા માણસો સાથે પાર્ટનર થવું એ તમારા પ્રમોટર જોઈજો, કેવા ધંધામાં પાર્ટનર થવું એ તમારી કંપનીનો બિઝનેસ જોઈજો. આ બધું વિચારવું પડે. અને હવે બીજી એક વાત કરવી છે કે ઘણા લોકો ગલતી કરે છે કે થોડીક કમાણી થયા પછી એ લોકો ખર્ચા કરવાનું શરૂ કરી દે છે બિઝનેસમાંથી. ઘણા ખર્ચા કરે, ગાડીના, કપડાના, મકાનના, આઈફોનના, બીજા ત્રીજા આવા ખર્ચા કરે. પરંતુ તમારે 5, 7 પર 10 વર્ષ ખર્ચા પર બ્રેક લગાવવું મિત્રો. અને પછી તમે બધા ખર્ચા કરી શકશો. તમારો બિઝનેસ જમશે પછી તમે બંગલો પણ ખરીદી શકશો, સારી ગાડી પણ ખરીદી શકશો. પણ છેલ્લે તમારો બિઝનેસ ન જમે, તમારા પાસે વેલ્થ ભેગું ન થાય એટલા દાડે તમારે ધીરજ રાખવી પડશે. વોરન બફેટે એક શબ્દ કીધેલો છે કે 5,000ના કપડાં ખરીદ કરવા કરતાં 1,000ના કપડાં ખરીદો અને 4,000 રૂપિયા ઇન્વેસ્ટ કરો મિત્રો. અને ઘણા માણસોની વિચારધારા એવી હોય છે કે ખો પીવો ને મોજ કરો, પરંતુ આ વિચારધારાવાળા લોકોની પાછલી અવસ્થાની એમને ખૂબ અફસોસ થાય છે કે અમારા સમયમાં અમારા 25-30 વર્ષની ઉંમરના ગાળામાં જો અમે સહેજ રોકાણ કર્યું હોય, સહેજ આડ્યું કામ કર્યું હોત તો અમારા પાસે આજ પૈસા હોત. તારે ખબર નહીં પડે પરંતુ એ લાંબે સમય ખબર પડશે મિત્રો. અને શેરબજારને સમજવું બહુ ગહન છે, પરંતુ મારી એક જ વાત છે કે તમે સારી કંપનીમાં રોકાણ કરી અને સમય આપશો તો પૈસા બનશે. આજે નિફ્ટી ભલે 25,000 ચાલતો હોય, પરંતુ એક સમય એવો આવશે કે 25,000 તમને દેખાશે નહીં મિત્રો. 2020માં કોરોના વખતે નિફ્ટી ઘટી અને 7,500 થયો હતો. હવે આજે 7,500 થવો મુશ્કેલ છે. અને ટૂંકા સમયમાં નિફ્ટી 1-2 વર્ષમાં 30,000થી ઉપર ટ્રેડ કરતું હોય છે. સમય સતત વધતા જશે, કંપનીઓ સારી કંપનીઓ વધતી જશે. તમારું એક નાનું રોકાણ એક મજબૂત તમારો પોર્ટફોલિયો બનાવશે એ 1000%ની વાત છે. તમારા પાસે ધીરજ હોવી. અને બીજી એક વાત એ છે કે શેર બજારમાં કોઈ ઢગલો પૈસા રોકવાની જરૂર નથી. શેર બજારમાં તમે એટલા જ પૈસા રોકો જેટલા પૈસા તમે લાંબો સમય અંદર રાખી શકો મિત્રો. મારી એ વિનંતી છે કે 8-10 કંપનીઓમાં સારી ક્વોન્ટિટી લઈ અને તમે ખમી જાઓ. ઇન્વેસ્ટ તમારું બધી જગ્યાએ રાખો. એકલા બધા પૈસા શેર બજારમાં ના નાખો. જમીનમાં રાખો, સોનામાં રાખો, બીજી ઘણી જગ્યાએ રાખો મિત્રો. બીજો તમારો બિઝનેસ કરો. આવી જગ્યાએ અલગ જગ્યાએ તમે રોકાણ કરો. અને આ તો શેરબજાર છે. કોઈ બે દેશોમાં યુદ્ધ થાય, આપણે પણ ચીન સાથે યુદ્ધ થાય, પાકિસ્તાન સાથે આ સમગ્ર થયું ત્યારથી મોટું યુદ્ધ થાય તો એના માથા પરિણામ પણ શેરબજારમાં ભોગવવા પડે. આ બધી શેરબજારની જે ખોમીઓ છે એનું પહેલું તમે જોઈ કે ભાઈ આ થઈ શકે. શેરબજારમાં આવું થઈ શકે. તમારી મૂડી 25-30%, 40% ઓછી થઈ શકે. આ બધું પહેલું મગજમાં વિચારી અને પછી આગળ.
મિત્રો. થેન્ક યુ.